शुरू आज का काम प्रभु, शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम, शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम, हाँ विद्या का वरदान तुम्हीं से पाए हम। तुम्हीं से है हर सुबह, तुम्हीं से शाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। आचार्य श्री ભાલુડિયા સાહેબ, ગુજરાતીના બંને પ્રાધ્યાપક બહેનો અને વાલી વિદ્યાર્થી ઉમાશંકર જોશીની આ જન્મ શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે હું આપ સૌને એ આવકારું છું અને આ આપણા બેઠા છે સાહેબો, તેમની પાસે જે જ્ઞાન છે એ અદ્ભુત જ્ઞાન છે. હું ઘણી વખતે જોઉં છું ત્યારે મને કહેવાનું મન થાય તેમના શબ્દોને હું વાંચ આપું છું કે મારું કહ્યું કોઈ સાંભળે છે ખરું, મારું કહ્યું કોઈ સાંભળે છે ખરું. હું એમના શબ્દોની વાત આપું છું. હું તો અમે તો મહેનત કરનારા છીએ, અમે તે જ ઉછીનો લઈએ નહીં, અમે તે જ ઉછીનો લઈએ નહીં, અમે તો જીવતી જાગતી માણસ. ગુરુજનો આજે ઉમાશંકર જોશી વિશે વાત થઈ નાખવાની છે ત્યારે તમે સૌ તેને જીવનમાં ઉતારજો. જરૂર પડે ન સમજાય તો અંગત રીતે સાહેબને મંજૂરી હું શપથ લઈ છું. આભાર. જાણીતા લેખક અને કવિ શ્રી ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ 1911 ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન હતું. તેમની પત્નીનું નામ જ્યોત્સનાબેન હતું. તેમને નંદિની અને સ્વાતિ નામે 2 પુત્રીઓ હતી. તેમના શિક્ષણની વાત કરીએ તો તેમણે 4 ધોરણ સુધીનું શિક્ષણ પોતાના ગામ બામણામાં જ લીધું હતું, પરંતુ ત્યાં સુવિધાઓનો અભાવ હોવાના કારણે આગળના શિક્ષણ માટે તેઓ ઈડર ગયા હતા. ત્યાં પન્નાલાલ પટેલ સાથે છાત્રાલયમાં રહીને તેમણે 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ઈસવીસન 1928માં તેમણે અમદાવાદની ગુજરાત કોલેજમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ઈસવીસન 1928 થી 1930 દરમિયાન તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં ઉચ્ચ શિક્ષણ અર્થે દાખલ થયા હતા. ઈસવીસન 1931ના છેલ્લા 6 મહિના તેઓ ગુજરાત વિદ્યાસભામાં કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા હતા. ઈસવીસન 1934 સુધી તેઓ સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા, જ્યાં તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. ઈસવીસન 1936માં તેમણે અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષય સાથે બીએની પદવી પ્રાપ્ત કરી હતી. ઈસવીસન 1936માં ચાલુ અભ્યાસ સાથે જ તેમણે મુંબઈની વિલેપાલેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની કામગીરી કરી હતી. ઈસવીસન 1938માં તેમણે મુંબઈની એડમિન્સ્ટન કોલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે એમએની પદવી પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈને મેળવી હતી. ત્યાર પછી તેમણે સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું હતું અને અમદાવાદમાં સ્થાયી થયા હતા. ઈસવીસન 1947માં તેમણે સંસ્કૃતિ નામનું માસિક શરૂ કર્યું હતું. ઈસવીસન 1954માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય વિભાગના પ્રોફેસર બન્યા હતા અને ત્યાર પછી તેમને ત્યાંના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
તેઓ ગાંધીજી સાથે સત્યાગ્રહની લડતમાં પણ જોડાયા હતા. સમગ્ર જીવન દરમિયાન તેમણે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નાટકો, પ્રવાસ વર્ણનો, નિબંધો, ચરિત્રાત્મક રેખાંકનો, વિવેચનના પુસ્તકો તેમજ શિક્ષણ, સમાજ, રાજકારણ અને સમકાલીન બનાવો વિશે અસંખ્ય લેખો પ્રકાશિત કર્યા છે. તેમણે લગભગ 4 દાયકા સુધી ઈસવીસન 1947 થી 1984 સુધી સંસ્કૃતિ સામયિકનું સંપાદન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી, વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય સભાના પ્રમુખ તેમજ દેશની સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ઉષા સ્નેહરશ્મિ પારિતોષિક, સોવિયેટ લેન્ડ એન્ડ નહેરુ એવોર્ડથી સન્માનિત થયેલા છે. 19 ડિસેમ્બર 1988 ના રોજ મુંબઈના મહારાષ્ટ્રમાં તેઓ અવસાન પામ્યા હતા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું ગુજરાતી સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કારના જે વિજેતા શ્રી ઉમાશંકર જોશી છે તેમના સાહિત્ય સર્જન વિશે થોડા વિચારો રજૂ કરીશ. મિત્રો, ઉમાશંકર જોશી એ ગુજરાતી સાહિત્યના એવા સર્જક હતા જેમણે લગભગ સાહિત્યના દરેક પ્રકારમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. એમણે વાર્તા હોય, નિબંધ હોય, વિવેચન હોય, અનુવાદ હોય, સંપાદન હોય, એકાંકી છે, ટૂંકી વાર્તા છે. કહેવાય ને કે ગુજરાતી સાહિત્યને અઢળક ક્ષેત્રોમાં તેમણે ખૂબ જ મહત્વનું પોતાનું પ્રદાન આપ્યું છે. આ બધા તેમના જે ગુજરાતી સાહિત્યના આપણે જેટલા પણ આપણે તેમનું પ્રદાન જોઈએ ને તો તેમાં એક દેખાય છે કે પ્રકૃતિ માટેનો પ્રેમ, વિશ્વ શાંતિ, રાષ્ટ્રીય પ્રેમ, તેમના સમાજ જીવનની જે અંગેના તેમના જે વિચારો છે, પછી જીવનનું મૂલ્ય છે, તેમને ખૂબ જ સૌંદર્યપૂર્ણ અને એક સુંદર પ્રતિબિંબ રજૂ કર્યું છે. સૌપ્રથમ તેમના કાવ્ય સર્જનની વાત કરું તો 1931માં વિશ્વ શાંતિ નામનું તેમનું દીર્ઘ કાવ્ય પ્રકાશિત થયું. તેમાં તેમણે આ કૃતિમાં વિશ્વને શાંતિ, અહિંસા અને એકતાનો સંદેશ પ્રદાન કર્યો છે અને માનવતાનો સંદેશ પ્રદાન કર્યો છે. તેમણે 1934માં ગંગોત્રી કાવ્ય સંગ્રહ દ્વારા પ્રકૃતિનું સૌંદર્ય અને જીવનની જે સકારાત્મકતા છે ને તેને રજૂ કરી છે. ત્યારબાદ 1939માં પ્રકાશિત થયેલું તેમનું નિષિદ્ધ તેમની સૌથી લોકપ્રિય કૃતિ છે. આ જ કૃતિ માટે તેમને 1967માં જ્ઞાનપીઠ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાચીના 1944 દ્વારા ભારતીય સંસ્કૃતિને તેમને પૌરાણિક જે મૂલ્યો હતા તેમને આધુનિક દ્રષ્ટિકોણ દ્વારા તેમને વ્યક્ત કર્યા છે અને તેને રજૂ કર્યા છે. તેમને 1946માં આતિથ્ય આ કૃતિ દ્વારા માનવમાં જે પ્રેમ છે, કરુણા છે તેનો સંદેશ આપ્યો છે. 1946 દ્વારા તેમને માનવ પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો છે. મહાપ્રસ્થાન 1965 દ્વારા તેમને જે જીવનનો ત્યાગ છે, કર્તવ્ય છે અને આધ્યાત્મિકતાના જે વિચારો છે ને તેમને ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે. મિત્રો, ઉમાશંકર જોશી એકાંકી સાહિત્યમાં પણ પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો છે. 1936માં પ્રકાશિત થયેલું સપના ફારા કે ગુજરાતી એકાંકી સાહિત્યની જાણીતી અને સૌથી પ્રસિદ્ધ કહી શકાય તેવી એક કૃતિ છે. તેમાં સામાન્ય માણસના જે જીવન છે, સામાજિક વાસ્તવિકતા છે, તે પરિસ્થિતિનું છે ને તેમને ચિત્રણ કરવામાં આવ્યું છે. શહીદ જેવી કૃતિઓ દ્વારા તેમણે દેશ માટેનો પ્રેમ, બલિદાન અને તેવી ભાવનાને પણ સાહિત્યના ઊંચું સ્થાન આપેલું છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં જોઈએ તો શ્રાવણી મેળો છે, વિસામો છે, તેમની મુખ્ય કૃતિઓ છે. આ વાર્તાઓમાં ગ્રામ્ય જીવન છે, માનવીય સંબંધો અને જીવનની જે સંવેદનતાઓ છે ને તેમને સરળ ભાષામાં રજૂ કરેલી છે. નિબંધ સાહિત્યમાં ગોષ્ઠી, ઉઘાડી બારી આ તેમના ખૂબ જ મહત્વપૂર્ણ કૃતિઓ છે. નિબંધોમાં શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, લોકશાહી અને જે જીવનના મૂલ્યો છે ને તેમને ખૂબ જ સરળ રીતે તેમને રજૂ કરેલા છે. વિવેચન ક્ષેત્રમાં ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યને એક નવી દિશા આપેલી છે. અખો, અધ્યયન, સમસંવેદન,
અભિરુચિ, શૈલી સ્વરૂપ, નિરીક્ષા, કવિ સાધના જેવા ગ્રંથો દ્વારા તેમણે સાહિત્યને સમાજની નવી દ્રષ્ટિ પ્રદાન કરેલી છે. ખાસ કરીને અભિરુચિ વાંચનમાં સારા સાહિત્યની આસ્વાદ વિકસાવે છે, જ્યારે કવિની સાધના કવિ સર્જન પ્રક્રિયાને સમજવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમણે કાલિદાસના શાંકુતલ અને ભવભૂતિના જે ઉત્તર રામચરિત જેવા સંસ્કૃત ગ્રંથો હતા ને તેને ગુજરાતી અનુવાદ કર્યા છે. તેમના લાંબા સમય સુધી સંસ્કૃતિ સામયિકનું સંપાદન પણ કર્યું છે, જેના દ્વારા જે ગુજરાતી સાહિત્યને અનેક નવા સર્જકો પણ મળ્યા છે. મિત્રો, ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્યમાં એક વાત સતત જોવા મળે છે. સાહિત્ય માત્ર મનોરંજન માટે નથી, પરંતુ સમાજને સાચી દિશા બતાવવાનું એક શક્તિશાળી સાધન છે. તેમની કૃતિઓને આપણે માનવતા, પ્રેમ, શાંતિ, કરુણા અને જીવન મૂલ્યો સાથે જીવવાની પ્રેરણા આપે છે. આથી જ ઉમાશંકર જોશી માત્ર એક મહાન કવિ નથી, પરંતુ ગુજરાતી સાહિત્યના એવા યુવા પુરુષ છે જેમનું સાહિત્ય આજે પણ એટલું જ જીવંત અને પ્રેરણાદાયી છે. તેમની કૃતિઓ આવનારી પેઢીઓને પણ સતત માર્ગદર્શન આપતી રહેશે. ધન્યવાદ. સદા સૌમ્ય શિવે ભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રવે અન્ય સખીઓ થકી દે તાળી, સુદા કર્ણ સિંચે ગુણાળી રસાળી. કરે બોલતા જેવી રમો માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્ય શિવે ભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. મળે હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા. જી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નાલલે કલ્પના ભવ્ય તેજે. ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. વાર્તાઓ એકત્ર ફાઉન્ડેશન વેબસાઇટ ઉપર તમને સાંભળવા મળશે, એનું વાંચીકમ પણ સાંભળવા મળશે અને તમને પઠન કરવું હોય તો આખી વાર્તાઓ પણ મૂકવામાં આવેલ છે. પ્રીતની પૂનમ ને રે કે દનયા કેટલા હયાણા, દરિયાવ દિલ ધીરે કે ઉછળીને આબ ભરી ઊંડી. પ્રીતની પારે વળી રે કે કોની તે પગલી ઢૂંઢી. રૂમ ઝુમ રમતા રે કે વાતમાં ઊભી છુરકડી. આંખ સીધ ગાળે રે કે અમથી લાડ કરી. નાકમાં તો નથણી રે આજે અહો બીજની ઝૂલે. મુખડાને માનવે રે કે વેલી હવે પૂર્ણિમા ખીલે. પાછું વળી જોતી રે કે ધરતી ના દળતા દાડે. ફાળ ભરી ડૂબી રે કે આબ ભરી સુની પાડે. જો કેટલો સરસ મારી સામે એક સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણને એને ધ્યાનમાં રાખીને ઉમાશંકર જોશીએ લખ્યું છે એક ગીત છે, એ હું તમારી સાથે બીજા ગીતો તો તમે સાંભળ્યા જ છે, ભૂમિયા વિના છે, ગુજરાત મોરી મોરી છે, એ બધા ગીતો આપણે સાંભળ્યા છે. પણ જે નથી સાંભળ્યા અથવા તો રાજ વનરાતે વનનો વણઝારો, હવે જો આ બધા પછી આવશે આખું લેવા. મારી સાબર ને કાંઠડે રમતો રાજ વનરાતે વનનો વણઝારો. કાંઈ ઊંચે વેકળનો મોરનો રાજ વનરાતે વનનો વણઝારો. એને ડુંગરડે રમતો જાડો રાજ વનરાતે વનનો વાળી કુવેલડી પજરતો રાજ વનરાતે વનનો વણઝારો. બબે પાવા બજવતો ડોલે રાજ વનરાતે વનનો વણઝારો. હવે આ બહુ મોટું ગીત છે, આખું આમ જ ચાલે છે. વનનો વણઝારો
પછી મનગમતી જોયું, અને આવું જ એની પાછળ બધામાં જવાનલાલ જ આવે એમ. શનિવાર સાંજના ચાલ્યા જવાનલાલ, જો આ આખું લઈ લેલો એ શનિવાર સાંજના. હવે આમાં છે ને આખી ક્રિયા બતાવે છે, આખું ગીત છે ને એમાં એમને શું શું ક્રિયા કરી શનિવારથી તે માંડીને, અને ક્યાં ક્યાં ગયા, કેવું થયું એની વાત છે આખી, બરાબર છે. અને પાછળ જવાનલાલ છે એનો લાઈનનું પેલું છે. એટલે કે છે શનિવાર સાંજના ચાલ્યા જવાનલાલ, માણેક ચોકમાં માલ્યા જવાનલાલ, પાછળ દસડાતી આવે જવાનલાલ, ગરમી બહુ દોડતી ભાવે જવાનલાલ, ગામડા તે ગામની ઘેલી જવાનલાલ. હવે બધા છેક સુધી જવાનલાલ જવાનલાલ ચાલે, અને આખી બધી ક્રિયાઓ છે એ એમાં ચાલે છે. એ પણ ખાસું મોટું ગીત છે, બરાબર છે. એમાં કવિએ છે એ બધી ક્રિયાઓ બતાવી છે. કોઈ તોડે પ્રીતડી, કોઈ જોડે કોઈ તોડે. જો આ આખું આમ પ્રણય ગીત છે, બરાબર, પણ એનો લય જુદો છે થોડો, બરાબર. કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી, કોઈ જોડે કોઈ તોડે. પછી આખી એ વાત છે એ એમને કરી છે કે કોઈ ગુમાને ઉરમણા. મારો અવાજ થોડોક કાલનો શરદીના લીધે છે એ રીતે, પણ બહુ મજા આવે એવા પ્રકારના એ ગીતો છે ઉમાશંકર જોશીના. તો એવા ઘણા બધા કાવ્યો ઉમાશંકર જોશી પાસેથી મળે છે. તમે જોજો ઉમાશંકર જોશીને ક્યારેક વાંચજો તો તમને ખબર પડશે કે ઉમાશંકર જોશીએ કેટલું બધું લખ્યું છે, બરાબર છે. આ એમની સમગ્ર કવિતા છે. એમના મોટા ભાગના જે કાવ્ય સંગ્રહો છે એ બધા એક સંગ્રહની અંદર સંપાદિત કર્યા છે આમાં, બરાબર છે. એટલે તમે માનો કે વિશ્વ શાંતિથી માંડીને સપ્તપદી સુધીના જેટલા છે, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, બરાબર છે, તો એ બધા છે એ બધા કાવ્ય સંગ્રહો છે, એના કાવ્યો છે એ બધા આની અંદર સંગ્રહિત થયેલા. એ પણ સરસ એ ગીત છે એમ. રામ મઢી રે મારી રામ મઢી, રામ મઢી રે મારી રામ મઢી, ગંગા રે કાંઠે રામ મઢી, જમુના રે કાંઠે રામ મઢી, રામ મઢી રે મારી રામ મઢી, ગંગા રે કાંઠે રામ મઢી. કોઈ સંતન આવે મંગલ ગાવે, કોઈ સંતન આવે મંગલ ગાવે, અલક દોન રસ રંગ લગાવે, આવે કોઈ અવધૂત ચડી, રામ મઢી રે મારી રામ મઢી, રામ મઢી રે મારી રામ મઢી. જો આ ભજનના પ્રસ્થાન, અભિજ્ઞા, બરાબર છે, તો એ બધા છે એ બધા કાવ્ય સંગ્રહો છે, એના કાવ્યો છે એ બધા આની અંદર સંગ્રહિત થયેલા છે. તો આવી એક સરસ મજાની બુક છે ઉમાશંકર જોશીની છે, સમગ્ર કવિતા ઉમાશંકર જોશી. એટલે મોટા ભાગના કાવ્ય સંગ્રહો છે એ બધા આમાં સંગ્રહિત છે. તો તમે આ એક બુક જોશો તો પણ ઉમાશંકર જોશીના ઘણા બધા કાવ્યો તમને આમાંથી મળી રહેશે એમ, બરાબર. તો આ ઉપક્રમ નિમિત્તે આપણે મને સાંભળ્યો, બરાબર છે, અને એક ઉમાશંકર જોશીને આપની સમક્ષ રજૂ કરવાનો મોકો મળ્યો, બરાબર. ઘણા બધા મને કવિઓ ગમે છે, પણ ઘણા કવિઓના ગીતો છે મને વધારે ગમે છે, અને એ ખાસ કરીને લોક ઢાળનો જે લય ઉપયોગમાં લીધો છે એવા વધારે ગમતા હોય છે. અમે ક્યારેક એવા ગીતો છે અને આ રીતે ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ આમાંથી મેં જે ગીતો ગાયા એ ઉમાશંકરને કદાચ જુદા લયમાં પણ અપેક્ષિત હોય, એવું પણ બને, બરાબર. પણ હું માનું છું ત્યાં સુધી આનો લય આ રીતે જ આવતો હશે એમ, કે મોટા ભાગના ગીતો છે એ આ પ્રકારે ગવાતા હશે એ સમયે અથવા તો એ પ્રદેશમાં એમ. જુદા જુદા પ્રદેશમાં જે રીતે જુદી રીતે આપણને જોવા મળતા હોય, ગીતો ગવાતા જોવા મળતા હોય. રમેશ પારેખના ગીતો જુઓ તો એ પણ મોટા ભાગે એવા લોકધારણા લયનો ઉપયોગ કરીને એમને લખેલા છે. વિનોદ જોશીના જુઓ, ઝવેરચંદ મેઘાણીએ તો મોટા ભાગે બધા લોકધારણમાં જ લખેલા છે એ ગીતો છે એ બધા. તો આવા ગુજરાતી સાહિત્યના ઘણા બધા કવિઓ છે એમને આ બધાએ
લોકઢાળો છે, એના લયો છે, એનો ઉપયોગ કરીને ગીતો લખેલા છે અને એ બધા મજા આવે એવા છે. ઇવન રાવજી પટેલ નાનો એવો કવિ, માત્ર એક સંગ્રહ આપ્યો છે અંગત, બરાબર છે. તો અંગતમાં એને થોડા જ ગીતો લખ્યા છે, પણ એમાં જોઈ લઈએ એમાં ઘણા ગીતો છે લોકઢાળમાં લખેલા છે ગીતો એમ. એના પણ ઘણા ગીતો આપણને ગમે એ પ્રકારના છે. વિનોદ જોશી અત્યારના જે સારા સર્જક છે, તો એમને પણ એક પ્રકારના લોકઢાળ છે એનો લય એ ઉપયોગમાં લીધો છે. તો આ એક મૂડી છે ગુજરાતી કવિઓની કે લોકઢાળનો લય તો ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેવો પડે, બરાબર છે. કે એ આપણી પાસે એવા સરસ મજાના ઢાળો છે, સરસ પ્રકારના લયો છે, બરાબર છે, કે એને આપણે એ કવિતામાં મૂકીએ તો એક મજા આવે, એક એની અલગ મજા હોય અને એ કવિઓ છે એને ઉપયોગ કરતા હોય છે, એનો ઉપયોગમાં લેતા હોય છે. તો ઉમાશંકર જોશીએ પણ, સુંદરમે પણ આ પ્રકારના ગીતો લખ્યા છે. ઉમાશંકર જેવા મોટા કવિ આટલા સરસ ગીતો, આવા સરસ ગીતો, આપણને ઘણીવાર એમ થાય કે જે વિશ્વ શાંતિ લખનારો કવિ અથવા તો હું છિન્ન ભિન્ન છું કે શોધમાં આવા કવિતાઓ લખનારો કવિ આ પ્રકારના ગીતો પણ લખે એમ, તો એ પ્રકારના ગીતો પણ લખ્યા છે ઉમાશંકર જોશીએ, બરાબર. બાળકાવ્યો પણ લખ્યા છે. બહુ બાળકાવ્યો તમે જોજો ઉમાશંકર જોશીના બાળકાવ્યોનું ગુચ્છ છે. સોનેટ, સારા સારા સોનેટ લખનારો કવિ આ પ્રકારના બાળકાવ્યો પણ લખે એમ. તો ખરેખર કવિ સાચો કવિ એ જ છે કે જે કવિતાના બધા ફોર્મમાં, બધા સ્વરૂપોમાં એ રીતે ઢળી જાય અને એ પ્રકારે લખે, એ બધા સ્વરૂપોને સ્પર્શે અને જે માનવ સ્વભાવ છે, માનવ સહજ જે એની જે વિશેષતાઓ છે, એ વિશેષતાઓને, એની મર્યાદાઓને સ્પર્શે, તો એ કવિનું કામ છે અને એ ઉમાશંકર જોશીએ બખૂબી નિભાવ્યું છે. તો આ નિમિત્તે ઉમાશંકર જોશીને સ્મરણ કરવાનો મોકો મળ્યો. આપ સૌનો ધન્યવાદ. થેન્ક યુ. કોઈ વિશ્વ પ્રવાસી એવા ઉમાશંકર જોશીનો ભાવ આ ગીતમાં આપણને સાંભળવા મળે છે. ભૂમિના વિના મારે ભંગવા કરુણા. કોઈ જાણકાર વ્યક્તિને જરૂર નથી, જો કંઈક જાણવું છે તો એકલા જ નીકળી પડો. એ આખો ભાવ એની સાથે જોડાયેલો છે ને. મેળાઓ જોયા છે એમણે, ઉત્સાહો માણ્યા છે. ઈડર તાલુકામાં અને આસપાસના પંથકમાં, ગામડાઓમાં જે જીવન જીવાયું છે એના એ સાક્ષી રહી ચૂક્યા છે. તો પછી આટલા સરસ ગીતો એમની પાસેથી આવે, અવતરે, એ બહુ જ સ્વાભાવિક છે. હું શેખ અને એની અંદર વાતો પણ કેવી છે, એકાંકી એટલે તો આમ તો એક અંકનું નાટક કહેવાય કે જેની અંદર માનવ જીવનની એક અમુક એવી પળો હોય, એવી ક્ષણો હોય કે જેમાં કંઈક નવું બનતું, કંઈક સ્પર્શી જતું બન્યું હોય. એ બારણે ટકોરાની એ જે પેલી ગોરાણી હોય, જે પતિ તો ગુજરી ગયા હોય પણ પતિની પરંપરા હતી કે કોઈ આંગણે આવેલાને ભૂખ્યું ન કાઢવું અને ઘરમાં કશું એ ન હોય ને તોય બારગામથી ગોરનું ઘર પૂછતા આવતા હોય અને એમને કંઈક ને કંઈક આપતા, જમાડતા, સ્વાગત કરતા હોય અને જતા હોય ત્યારે કંઈક ઘરમાંથી મહેમાન ઉપાડીને લઈ જતા હોય, એવું પણ બન્યું હોય. અને છતાંય એ ગુજરી ગયા પછી એકાદ મહેમાનને એવી રીતે વળાવી દે છે અને ત્યારે મનમાં એમ કે અરે રે કદાચ એ તો નહીં હોય. તો આ જે આતિથ્યની પરંપરા હતી એવા એકાંકી પણ આપણને બારણે ટકોર ધ્યાનમાં આવેલો અણવર ગમી ગયો છે. થોડો સંવાદ ફવાય છે ત્યારે ખબર પડે છે કે જે બેનપણીનો વર એટલે કે અણવર છે એના જ બાપ સાથે પોતાનું નક્કી થયું છે, જે 4 છોકરાઓનો બાપ છે અને કોઈ સ્વીકાર તો કરી જ લેવાનો છે. વિધવા વહુ છે અને ગર્ભ રહ્યો છે. એની માને બોલાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગોપાળિતાનો નિકાલ કરો. માં બીજી કઈ રીતે દીકરીનો નિકાલ કરે, એના ગર્ભનો નિકાલ કરે? આમ તો દીકરીનો જ નિકાલ કરવાનો છે. એની જ માના હાથે શીરાની અંદર કાચ ભેળવ્યા છે અને ખવડાવતા પહેલા પૂછે છે કે સાચું બોલી જા, આ કાળા કામનો કરનાર કોણ છે? અને બીજું કોઈ ના હોય, એનો સસરો હોય જે કુવા કાંઠે બેસીને લહેર કરતો. આવા એકાંકીઓ જે લોકોની નાડને અંદરથી ખંખોળીને એની વેદનાને પણ ઉમાશંકરે આ રીતે એકાંકીઓની અંદર ઝીલી છે. અને આવું જ એક એકાંકી છે, એની અંદર કડલા એકાંકીની અંદર આમ તો વાત છે એ એક હેતી નામની ઠાકરડી બાઈની છે અને જે પોતાને ત્યાં હવે ધાન રહ્યું નથી અને છોકરા ભૂખે મરે છે ત્યારે ગામના શેઠ દલચંદને ત્યાં ઉધારે થોડી મકાઈ લેવા ગઈ છે. આ દલચંદ શેઠ ગામડાનો એક પ્રતિનિધિ છે, વાણિયો, કે જે
પોતે એટલો જ લોભ્યો છે કે પોતાની બૈરીને પણ એને બહુ કામ નહોતી કરતી એટલે હવે બીજીને લઈ આવ્યો છે ને એની આગળ એ એટલા ઢસડાવે છે. ગામમાં લોભિયા શેઠ તરીકેની એની છાપ છે. પણ આવા ગામના લોકો જે મૂળ તો ખેતી સાથે સંકળાયેલા છે અને હવે ઘરમાં ધાન ન રહેતા કે આવી છે અહીંયા શેઠને ત્યાં મકાઈ લેવા તો આવી છે. આખું એ જો એકાંકીનું પઠન કરવા બેસું ને તો બહુ ટાઈમ જાય. એટલે મેં એકોક્તિ જેવી રીતે તમારી સામે વ્યક્ત કરવાનો એક પ્રયાસ કર્યો છે. ખેતી એ છે એ માથે હવે શેઠને ત્યાં આવી છે, મકાઈ લેવા આવી છે, પણ ખાલી હાથે ના જવું. ગામડાનો રિવાજ છે, તમારે ત્યાં કોઈ વસ્તુ આવી હોય તો વાસણ ખાલી હાથે ન જાય, કંઈક મૂકીને આપવામાં આવે જ. એની અંદર આ રીત છે. ભલે ઘરમાં કાંઈ ન હોય, ઘરે છોકરા ભૂખ્યા ટટળે છે અને છતાંય એકમાત્ર આંબાને આ વખતે કેરીઓ આવી છે એટલે પોતાના છોકરાના મુખેથી કેરીઓ ઝૂંટવી. હવે ઘરે જીવ ઊંચો થતો હશે, લહાડ મારા હમસો, અને હું આજ તો છે ને ધાન વિના જવાની નથી. જો જઈશ ને તો બધાનો જીવ કપાઈ જશે. સકરી ભાભી ઉઠો લો ને હેડો ને, તમને છે ને હાલો, તમને છે ને હું પારકા કરું કે પોતાના મારા છોકરાની આંતરડી ઠારશે ને તો ભગવાન તમારી લાજ રાખશે. ઓકે, જો પેલીને સંતાન નથી એટલે આ રીતે પણ એને એ તરફ દોરી જાય છે. થોડું પુણ્યનું કામ કરો એમ. આટલી વારમાં પેલી જે સકરી છે એ પેલીના પગના કડલા જોઈ જાય છે એટલે એ કડલા આપીને એમ કે મકાઈ લઈ જા એમ વાત કરે છે. હું કયો છો? કડલા મૂકીને મકાઈ લઈ જાવ એમ? કડલા મૂકીને મકાઈ લઈ જાવ એમ? ઓ રામજી, કેટલા વર્ષ થયા કડલા પહેરે. પ્રયત્ન કરે છે. એક કડલું તો પેલું ખીલી વાળું હોય એટલે એક કડલું નીકળી જાય છે, પણ બીજું કડલું એનાથી નીકળતું નથી. એની ખીલી હલતી નથી એટલે જોર કરીને પણ એ ખોલવા જાય છે, ખુલતી નથી. આજે એને અનાજ લીધા વગર, 2 મણ મકાઈ લીધા વગર જવું નથી, કારણ કે દીકરીને આણે વેવાય આવેલા છે. ઘેર ભૂખ્યા બાળકો રાહ જુએ છે. આ નરી વાસ્તવિકતામાંથી માત્ર ઉગારી શકે તો હવે આજે તો ભૂલી જવાનું. કડલા આપીને પણ આજે ઇજ્જત બચાવવી છે. એક કડલું ખોલે છે, બીજું ખુલતું નથી એટલે કે પકાભાઈ ગામનો સોની છે એટલે ફટ દેતી એ પખા સોનીની દુકાને જાય છે. પખો સોની આ ગ્રાહકને બરાબર ઓળખે છે. એને એ પણ ખબર છે કે આ વાણીઓ છે એ લુચ્ચો છે, ફરી ક્યારેય આ કડલા એને દેખવા પણ મળવાના નથી, ઉડવાઈ જવાના છે. એટલે એ એને સમજાવે છે કે અત્યારે તમે જતા રહો, ઘરેથી તમારા પતિને મોકલજો, આવીને સમજાવીને લઈ જશે. પણ આજે એને આબરૂની પડી છે, ઘેર આવેલા મહેમાનની પડી છે. એટલે આજે હેતીએ નક્કી કર્યું છે કે કડલા આપીને પણ મકાઈ લઈ જવી છે. એટલે એને પણ એ જ વાત કરે છે કે ઘેર વેવાઈ દીકરીને આણે આવેલા છે, કોઠિયો લૂસી ઝાપટીને પરવારી જ્યાસી, બસેર એક બંટી ને કોદરા ફેંકવટા છે. પણ ઈ શેરવેલા અને કે વેવાઈના થાળીમાં ઈ થોડા મૂકાશે એના અને નાના 4 સૈયા છે તે ઈયાની ચોચમાં કે ઘાલું તો જોશે ને. દીકરી તો જશે ઈની પરમ અંગાથે લઈને, અને ઘઉં તો હતા પણ ભગવાને ખાવા ન દીધા. હવે દિવાળી વખતે કંઈક ભરશું, પણ શું કરીએ, ઘંટીને તો અતારથી તાવ આવી ગયો છે. મારે ઘેર મહેમાન આવ્યા છે તે ભૂખે મરતા હશે, માથે ટોપલી મૂકીને કુએ જાઉં છું એમ કરીને છોકરાઓને પોહલાવીને આવી છું. અને શેઠના બાઈના પગમાં રૂપાળી રમઝમ રડઝડે છે, પણ કહે છે કે કડલા કાઢીને મકાઈ લઈ જાઓ. હેડો કડલા કાઢી દ્યો અને એ મકાઈ લઈ જાઉં એટલે મોટું એના મોં ઉપર મારું અને કડલાઈ દઈ દઉં અને મકાઈ લઈને ખાઉં વેતી.
એટલામાં પેલા વાર લાગી છે આ બધી વાતો કરવામાં, એટલે શેઠ ત્યાં પણ આવી જાય છે. ગામડામાં તો બહુ નજીકમાં હોય દુકાન ને ઘર, એટલે શેઠ પણ ત્યાં આવી જાય છે. વાર કેમ લાગી એટલે, અને એ કહે છે પણ ખરા કે દલચંદ આવે છે એટલે કે હા જોઈ લીધું ને, તમે છે ને પૂરેપૂરા તોલ કરી લેજો. જો આ પકડાભાઈએ તોલ કર્યો છે એટલે પાછળથી માથાકૂટ ના થાય અને તમને એમ ન આવે. જો જોઈ લીધો ને તોલ એટલે કે છે ઈ શેરના હોય કે મણના, જો ઈ મારા અંગ પરથી તો 100 મણની આબરૂનો ભાર હતો ને ઈ ગયો. અને હવે હું હાવ હળવી ફૂલ તરણાને તોલે છું. આબરૂ કેટલી માણસે હતી, એ ભિખારણ નહોતી, ખેડૂતની સ્ત્રી હતી. કડલાનો એને મોહ નહોતો, આબરૂની પડી હતી. આજે કડલા ગયા છે, એ કડલા નથી ગયા, એની આબરૂ ગઈ છે. એટલે શું કહે છે, એ શેરના હજો કે મણના હજો, મારા અંગ પરથી તો 100 મણ આબરૂનો ભાર હતો ને ઈ ગયો. હવે હળવી ફૂલ તરણાને તોલે શું, લગરી કોઈ ખીચિયા કાઢે ને કોઈ વાયરે ઉડી જાઉં ને એવી થઈ ગઈ છું. શું કહો છો 87 ભારી? એમાં મન ગમ ન પડે, એમાં મન ગમ ન પડે. મારું સત્યાનાશ વળતું રોક્યું ને એટલા ભારના છે ઈ મારે મન તો. આબરૂ મોટી છે, તોલ નહીં. ન લઈને જઈ હોત ને તો આ દુનિયામાં નાક વટાણું થઈ જાય. ઉઠો શેઠ, ઉઠો શેઠ, જોખી આપો કઈ મા બાપ. જો કડલા આપ્યા પછી તે મફત તો લઈને જ જવાની. કડલા આપ્યા પછી એની જે દિનચર્યા છે, એની ગરીબી છે. લો ઉઠો શેઠ, હવે જોખી આપો કઈ મા બાપ. દલુચંદ કે મેં તમે ભાભીને કહ્યું તું કે આપો, પણ એટલામાં તમે અહીંયા આવી ગયા. જાઓ જાઓ, તમે ભાભી તોલી આપશે. અને હેતીભાઈ એ સોનીના ઘરનું બારણું એ ઊભી થઈને ટેકવે છે જ્યારે હાથ, ત્યારે એને એવું લાગે છે કે જાણે ધરતી એ ધ્રુજી ગઈ છે. મૂળ તો કડલા વિનાના પગ નથી ગયા છે, આબરૂ વગરના પગ થઈ ગયા છે. એટલે વધુ એને ખાલીપો લાગે છે. એ કહે છે આના કરતા મારા પગ વાઢી લીધા હોત ને તો આ દશામાં મારે ત્યાં ન જવું પડત. વેવાઈએ પગમાં મારા કડલા નહીં જોયા હોય. આ વ્યથા છે. આવતી જતી કેટલી વાર કેટલાય જોયા હશે કડલા. એનો એને ભાર નહોતો, પણ અહીંયા આવી ત્યારે વેવાઈએ જોયા હશે ને હવે ખાલી પગે જઈ રહી છે. આબરૂ જાણે મૂકીને બે મણ મકાઈના બદલામાં આબરૂ મૂકીને જઈ રહી હોય. એનો જે અહેસાસ છે, એનો જે ભાર છે એ રીતથી સહેવાતો નથી. અને એટલે એ ચાલવા તો જાય છે, મકાઈ લેવા શેઠના ઘર બાજુ તો જાય છે, પણ એના પગ ધ્રુજતા પગ એને એ ભરોસો એના શરીરનો આપવા નથી દેતા. અને સેજ આગળ જતા એથી ત્યાં જ પડી જાય છે. અને અવાજ આવે છે, આ તો એકાંકી છે ને, અવાજ આવે છે. એટલે એ કહે છે એટલે આ બાઈ પડી ગયા, ખડકે આગળ લપસી ગયા. એનું માથું અને તરત જ સોની પેલાને કહે છે કે તમારા કારણે. અને સોની એના દીકરાને કે જાલે હરખા તારી બા કનેથી પલ્લા લઈ આય. અને એને ખબર છે કે આનું કારણ કડલા છે, એટલે જા તારી બા આગળથી લઈ આવ. અને બીજી બાજુ દલચંદ શેઠના હાથમાં હજી એના કડલા રમે છે. એ જોતો જાય છે અને વિચારે છે ખાલી મરી તો નહીં જઈ હોય ને, આટલામાંથી એના કાયટાનું તો નીકળી જશે ને. બીજી બાજુ એમ વિચાર કરે છે. અને છેલ્લે એ જે દલચંદ છે પેલો સોનીનો દીકરો એની માના કડલા લેવા જાય છે.
આ એકબીજાની આબરૂ સાચવવાનો જે એક પેલો છે એ નિભાવે છે સોની, અને ત્યારે વાણિયાને જતા એમ થાય છે એટલે કે લે હરખા આલે અને ત્યાં આ એકાંકી પૂરું થાય છે. આ અને આવા બીજા એકાંકીઓ જે ગામડાના નર્યા વાસ્તવને ઉજાગર કરતા હોય છે, અને એટલે જ કારણે એકાંકિકા તરીકે પણ ઉમાશંકર એટલા જ ઊંચા ગજાના એકાંકિકા તરીકે સાબિત થયા છે. અભિશારમાં મન મંદિરે ફાગણ જતા કહી ગયો મારે મંદિરે, ફાગણ જતા કહી ગયો મારે મંદિરે, આ ચાંદની તે દિન ચાર મન મંદિરે, આ ચાંદની તે દિન ચાર મન મંદિરે. રાઠોડ સેજલ ઉમાશંકર જોશીની ખૂબ જાણીતી ગીત રચનાનો પાઠ કરશે. ભૂમિના વિના મારે ભંગવાતા દુનિયા. ભૂમિયા વિના મારે ભંગવાતા ડુંગરા, જંગલની કૂંજ જોવી હતી, જંગલની કૂંજ જોવી હતી, જોવી તી કોતરોને જોવી તી કંદરા, જોવી તી કોતરોને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ હોવી હતી. ભૂમિયા વિના મારે ભંગવાતા ડુંગરા, જંગલની કૂંજ જોવી હતી, જંગલની કૂંજ જોવી હતી. સોના સાવરિયાની સોનેરી પાળે, સોના સાવરિયાની સોનેરી પાળે, હંસોની હાર માર ગણવી હતી, હંસોની હાર માર ગણવી હતી. ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના બળવી હતી. ભૂમિયા વિના મારે ભંગવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભંગવાતા ડુંગરા, જંગલની કૂંજ જોવી હતી, જંગલની કૂંજ જોવી હતી. એકલા આકાશ તળે ઊભીને ગયો, પડઘાર બોલના ઝીલવા ગયો, વેરાયા બોલ મારા પેલાયાભમાં, વેરાયા બોલ મારા પેલાયાભમાં, એકલો ટોલો ઝાંખો પડ્યો. ભૂમિયા વિના મારે ભંગવાતા ડુંગરા, જંગલની કૂંજ જોવી હતી, જંગલની કૂંજ જોવી હતી. આખો અવતાર મારે ભંગવાતા ડુંગરિયા, આખો અવતાર મારે ભંગવા ડુંગરિયા, જંગલની કૂંજ જોવી પડી, જંગલની કૂંજ જોવી પડી. ભૂમિયા ભૂલે એવે ભમવીરે કંદરા, ભૂમિયા ભૂલે એવે ભમવીરે કંદરા, અંતરની આખડી લોહવી જરી, અંતરની આખડી લોહવી જરી. ભૂમિયા વિના મારે ભંગવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભંગવાતા ડુંગરા, જંગલની કૂંજ જોવી ઘણી, જંગલની કૂંજ જોવી હતી, જંગલની કૂંજ જોવી હતી.
જોશીનો ભાવ આ ગીતમાં આપણને સાંભળવા મળે છે. ભૂમિયા વિના મારે ભમવાતા ડોરા. કોઈ જાણકાર વ્યક્તિની જરૂર નથી. જો કંઈક જાણવું છે તો એકલા જ નીકળી પડો. એ આખો ભાવ એની સાથે જોડાયેલો છે ને. મેળાઓ જોયા છે એમણે, ઉત્સવો માણ્યા છે. ઈડર તાલુકામાં અને આસપાસના પંથકમાં ગામડાઓમાં જે જીવન જીવાયું છે એના એ સાક્ષી રહી ચૂક્યા છે. તો પછી આટલા સરસ ગીતો એમની પાસેથી આવે અવતરે એ બહુ જ સ્વાભાવિક છે. હું શેખ અલવીનાને અમે ગીત ગગનના ગાશું એ રચના પાઠ માટે અહીં આમંત્રિત કરું છું અને ત્યારબાદ હું અર્ચનાબેનને વિનંતી કરું કે તેઓ એકાંકીનું વાચિકમ સંભળાવે. ગગનના ગાશું, અમે ગીત મગનમાં ગાશું. આ અમે જે આપણે એને સર્વનામ કહીએ છીએ ભાષા વિજ્ઞાનમાં, અમે એ બહુવચન પ્રેરક શબ્દ પ્રયોગ છે. એટલે સમૂહ સ્વર છે એ તમને અહીંયા જાણવા મળે છે. સરસ ગાયું. પહેલી વખત જ સીધા આજે સાહેબ સવારમાં જ હજી કહ્યું છે પહેલા લેક્ચરમાં, અને આ દીકરીએ આટલું સરસ રીતે ગાઈને, મને તો કે પાઠ કરશે પણ એને તો ગાયું છે બહુ જ. એની માટે તાળીઓ પાડીએ આપણે. અને હું અર્ચનાને વિનંતી કરું કે એકાંકીનું વાચિકમ સંભળાવે. મને એમ કે તમે સુગમ સંગીત માટે તૈયાર કરો. હવે આ બધા તૈયાર થઈ જ રહ્યા છે સપ્તધારામાં. પટકાઈ ગયો અને પૂરા 2 વર્ષ પણ નહીં માણેલું એવું લગ્ન જીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ને હતી થઈ ગઈ. માત્ર પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યને કુંભળ જેવી 4 મહિનાની ચંપાને મૃત્યુને તોડતા રોકતી હતી. સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાનો. એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં. આમ મોયેલાની નિંદી જીવતીને ઘણી વાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમ્યું વળી આવીને કાનમાં કહી જતું, કોઈ દુશ્મનને મૂઢ જ મરાવેલી
તો તારા વરને ક્યાંક નમખાઈ રોગ ન હતો. એના સુખની કેટલાક મેં અદેખાઈ હતી તે. એ ગમે તે હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલા ગામનું સૌ કોઈ નાનું મોટું પોતાની યોગ્યતા અયોગ્યતાનો પણ વિચાર કરતા. રોકાયા વિના જાણે લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો ન હતો. વાંક હતો તો લક્ષ્મીના સોનેરી જાયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જવલે જ ફરકતા પર તેથી તો દુર્ધમય ઉત્પાત મચાવતા સ્મિતનો. અને એમ છતાં એનો કમનસીબ પતિ કંટાળે ખસી ચૂક્યો. પહેલા ભરચક લહરિયાવાળા વાળ એને મળ્યા હતા. તે દિવસે તે એ જ વાળની એક એક લટે અનેક નિરાશા હૃદયો ફાંસીની યાતના પામી ખલાસ થઈ ગયા હતા. પણ ભૂંડાથી પોતાની જીરવાયું નહીં. અને આજે એ જ વાળ ફળાવ ઝાડ ઉપરથી નવણીની વેલ ઝૂલને પીંખીને ફેંકી દે એમ લક્ષ્મીના માથા પરથી ઉતારીને વગાવી દેવામાં આવ્યો. એના હાથ પરથી કંકર દૂર થયા અને પહેલા એ જ હાથ ઉપર એ જ કંકર જરી રણકી જતાને તો મોટા બે આકાશી ઘોડા જાણે અથડાયા હોય એવા માણસ હૃદયમાં ગુમરાવ થયો. પણ એ બધું સમેટાઈ ગયું. થેન્ક યુ. આજ મારું મન માને ના કેમ આજ મન માને ના કેમ ટેઢુંથી આગળ શી જાઉં. વાત મારી ગઈ કાને ના આજ મારું મન માને ના. ચાલ પડે છે કોકિલ સારસ આવ અહીં છે મીઠી હસાહસ. ચાલ પડે છે કોકિલ સારસ આવ અહીં છે મીઠી હસાહસ. દોડ ત્યાં લોહી લૂંટીએ સાહસનો રસ સમજાતું કોઈ બાને ના આજ મારું મન માને ના. ના થઈએ પ્રિય છેક જાડા છે જગ મંડપ કંઈક રસાળા. ના થઈએ પ્રિય છેક જ આડા છે જગ મંડપ કંઈક રસાળા. એ તો જપે બસ એક જ માળા કેમ મળે તું આને ના કેમ મળે તું આને ના. આજ મારું મન માને ના કેમ કરી એને ક્યારેક કવિ એકોક્તિના સૂરમાં પણ ઢળી જતો હોય એટલે એમ કહેતો હોય કે ક્યાંક આજ મારું મન માનેના. ત્યારે પોતાની વાત કરે છે અને આપણે પણ આવી જ વાત કરી શકીએ, બરાબર? તો ક્યારેક એ બહુવચનાત્મક સ્વરમાં પણ ગીત લખે છે. ત્યારે કંઈક આવું લખ્યું છે જે હું તમારી સામે ગીત ગાઈને રજૂ કરું છું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે વનના પારણાની દોરે શોધ્યું ફૂલોની પૂરે કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ગોત્યું વસંતની પાંખે, અમે ગોત્યું વસંતની પાંખે ને વીજળીની આંખે કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે શોધ્યું સાગરેની છોળે વાદળને હિંડોળે કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ખોળ્યું શૈશવને ગાળે, અમે ખોળ્યું શૈશવને ગાળે કે નેહ નમી ચાલે કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે જોયું જ્યાં સ્વરગંગા ઘૂમે, અમે જોયું જ્યાં સ્વરગંગા ઘૂમે ને તારલા નીલુમે કે ગીત અમે ગોત્યું
પછવાડે હિંચતું ને સપના સિંચતું કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. કેટલી અદ્ભુત વાત છે કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. આમ શોધતા જઈએ આપણે અને શોધતા જ પછી પારલિયાની ટોળેને દરિયાને હિંડોળેને કહેવાનો અર્થ એ છે કે વિશ્વ પ્રવાસીની જેમ કવિ આખા ભૂમંડળમાં આ ગીત શોધે છે અને અંતે ક્યાં તો કે આંસુ ને પછવાડે. એટલે આપણી અંદર જ આપણું ગીત તો સમાયેલું છે. સુંદર ભાવ સાથે આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. બધી જ વિદ્યાર્થીનીઓએ અહીંયા શાંતિથી આ કાર્યક્રમમાં બેઠા ઉપસ્થિત થયા. તમે જોયું FIBOની વિદ્યાર્થીનીઓ ખાસ કે હવે તમારે આવી રીતે કંઈક ને કંઈક ઉપક્રમે કાર્યક્રમમાં જોડાતા રહેવાનું છે. ક્યારેક ગાવાનું છે, ક્યારેક પઠન કરવાનું છે, ક્યારેક વાંચીકામ કરવાનું છે. કરશો ને બધા? અત્યારે તો એમ કહેતા હશો કે મેડમ અત્યારે તો હું બેસીને થાકી ગયા. જુઓ, થાકી જવાનું નથી, બરાબર છે? કારણ કે આપણે તો હવે 3 વર્ષ સુધી આવી રીતે આ કાર્યક્રમોમાં ભણતા જોડાવાનું છે. અહીંથી આજ બાજુ તમારે લઈ જવાનું છે. ક્યારેક તમે SLUમાંથી બહાર નીકળશો ને તો તમને હંમેશા સ્મરણમાં રહેશે, સ્નેહના સ્મરણમાં રહેશે કે અમે આવા કંઈક કાર્યક્રમો કર્યા હતા. અમારા મેડમ, અમારા સર, અમારા મંડળના પ્રતિનિધિ છે, નિયામક શ્રી છે, અમને આવી રીતે શુભેચ્છાઓ આપતા. અમારી વિદ્યાર્થીનીઓ આવી રીતે જોડાઈ હતી. આ ઉપક્રમે આપણે સૌ આમાં જોડાયા. મંડળ ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના નિયામક શ્રી સોમભાઈ પટેલ સાહેબ છેક સુધી આપણી સાથે ઉપસ્થિત રહ્યા. આપણે ખૂબ તાળીઓથી એમને ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબે આપણને આપણા આચાર્યશ્રી અને વિભાગ અધ્યક્ષ હિંમતભાઈ સાહેબે આપણને બહુ સરસ વાતો કરતા લોક સાહિત્યના રંગની જે ઉમાશંકર જોશીની કવિતા છે એ વિશે વાત કરી, ગાયું પણ ખરી, સંભળાવ્યું આપણને. અર્ચના બેને ભાવવહી ભાષામાં અભિનયાત્મક એક ભાવ છે જેને સાત્વિક અભિનય કહીએ છીએ આપણે નાટકની અંદર. એ ભાવ સાથે, એ અભિનય સાથે આપણને એકાંકી સંભળાવ્યું, વાંચીકામ કર્યું. અને આપ સૌ જે ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ છો તે સૌને પણ આપણે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બહુ સરસ રીતે હજી પણ બીજી વિદ્યાર્થીનીઓ આવતા વર્ષે ઉમેરાશે, ગાશે, વાંચશે અને આપણે આવી રીતે જ મળતા રહીશું. સૌનો આભાર. અને આપણે બધા જ એક ગ્રુપ ફોટા માટે અહીંયા જે અમારી આસપાસ કેટલીક વિદ્યાર્થીનીઓ આવી છે, કેટલીક અહીંયા કહેવું હતું. એક પંખીને કંઈક કહેવું હતું. માનવીની પાસે આવતા ખમચાતું હતું. ઉડી ગયું દૂર ટેકરી પર ઊંચા વૃક્ષની તગડાળે. આગળ પાછળ જોયા વિના ભૂખ, થાક, વિરહ, ઓથાર નીચે કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ સાંભળી લીધું. હું એને પહોંચાડી દઈશ, મળી જશે કદાચ ને. મેદાનોમાં રઝળતી લોથપોથ સમુદ્રમાં રઘુડાઈ ગઈ. બુધ રવે કંઈક કહેવા કરતી. કાંઈ નહીં, દુનિયાના ચોગમ કિનારા ઉપર પહોંચાડીશ. કહેતો સમુદ્ર ઉપડ્યો. દિન રાત અનવરત ખડકો પર મસ્તક અફાવતા સંદેશાના મૂળાક્ષર પર ભૂલી બેઠો. એક પંખીને કંઈક કહેવું હતું. માનવીની પાસે આવતા ખમચાતું હતું. એકોક્તિના સૂરમાં પણ ઢળી જતો હોય એટલે એમ કહેતો હોય કે ક્યાંક આ જ મારું મન માનેના. ત્યારે પોતાની વાત કરે છે અને આપણે પણ આવી જ વાત કરી શકીએ, બરાબર? તો ક્યારેક એ બહુવચનાત્મક સ્વરમાં પણ ગીત લખે છે. ત્યારે કંઈક આવું લખ્યું છે જે હું તમારી સામે ગીત ગાઈને રજૂ કરું છું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું કે ગીત અમે ગોત્યું ને
ગોત્યું ને ક્યાંય ના જડ્યું, અમે શોધ્યું સાગરેની છોળે, વાદળને હિંડોળે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ખોળ્યું શૈશવને ગાલે, અમે ખોળ્યું શૈશવને ગાલે, કે મેહ નમી ચાલે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે જોયું જ્યાં સ્વર ગંગા ઘૂમે, અમે જોયું જ્યાં સ્વર ગંગા ઘૂમે, ને તારલા નીલુમે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. ઉડે આંસુ પછવાડે હિચંતું ને સપના સિંચંતું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. કેટલી અદ્ભુત વાત છે કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. આમ શોધતા જઈએ આપણે, અને શોધતા શોધતા જ પછી તારલિયાની ટોળે ને દરિયાને હિંડોળે ને, કહેવાનો અર્થ એ છે કે એક વિશ્વ પ્રવાસીની જેમ કવિ આખા ભૂમંડળમાં આ ગીત શોધે છે. એટલે અંતે ક્યાં તો કે આંસુ ને પછવાડે, એટલે આપણી અંદર જ આપણું ગીત તો સમાયેલું છે. એવું સુંદર ભાવ સાથે આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. બધી જ વિદ્યાર્થીઓએ અહીંયા શાંતિથી આ કાર્યક્રમમાં બેઠા ઉપસ્થિત થયા. તમે જોયું FIBOની વિદ્યાર્થીઓ ખાસ કે હવે તમારે આવી રીતે કંઈક ને કંઈક ઉપક્રમે કાર્યક્રમમાં જોડાતા રહેવાનું છે. ક્યારેક ગાવાનું છે, ક્યારેક પઠન કરવાનું છે, ક્યારેક વાંચીકામ કરવાનું છે. કરશો ને બધા? અત્યારે તો એમ કહેતા હશો કે મેડમ અત્યારે તો હું બેસીને થાકી ગઈ છું. જો થાકી જવાનું નથી, બરાબર છે, કારણ કે આપણે તો હવે 3 વર્ષ સુધી આવી રીતે આ કાર્યક્રમોમાં ભણતા ભણતા જોડાવાનું છે. અહીંથી આ જ ભાતું તમારે લઈ જવાનું છે. ક્યારેક તમે SLE બહાર નીકળશો ને તો તમને હંમેશા સ્મરણમાં રહેશે, સ્નેહના સ્મરણમાં રહેશે કે અમે આવા કંઈક કાર્યક્રમો કર્યા હતા. અમારા મેડમ, અમારા સર, અમારા મંડળના પ્રતિનિધિ જે નિયામક શ્રી છે, અમને આવી રીતે શુભેચ્છાઓ આપતા અમારી વિદ્યાર્થીનીઓ આવી રીતે જોડાઈ હતી. આ ઉપક્રમે આપણે સૌ આમાં જોડાયા. મંડળ ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના નિયામક શ્રી સોમલ પટેલ સાહેબ છેક સુધી આપણી સાથે ઉપસ્થિત રહ્યા. આપણે ખૂબ તાળીઓથી એમને ખૂબ આભાર ભાવ વ્યક્ત કરીએ છીએ. સાહેબે આપણને આપણા આચાર્યશ્રી અને વિભાગ અધ્યક્ષ હિંમતભાઈ સાહેબે આપણને બહુ સરસ વાતો કરતા કરતા લોક સાહિત્યના રંગની જે ઉમાશંકર જોશીની કવિતા છે એ વિશે વાત કરી, ગાયું પણ ખરી, સંભળાવ્યું આપણને. અર્ચના બધે ભાવવહી ભાષામાં અભિનયાત્મક એક ભાવ છે જેને સાત્વિક અભિનય કહીએ છીએ આપણે નાટકની અંદર, એ ભાવ સાથે, એ અભિનય સાથે આપણને એકાંકી સંભળાવ્યું, વાંચીકમ કર્યું. અને આપ સૌ જે ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ છો તે સૌને પણ આપણે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બહુ સરસ રીતે હજી પણ બીજી વિદ્યાર્થીનીઓ આવતા વર્ષે ઉમેરાશે, ગાશે, વાંચશે, અને આપણે આવી રીતે જ મળતા રહીશું. સૌનો આભાર. અને આપણે બધા જ એક ગ્રુપ ફોટા માટે અહીંયા જે અમારી આસપાસ કેટલીક વિદ્યાર્થીનીઓ આવી છે, કેટલીક અહીંયા થોડીક જોડાઈ જશે અને આપણે એક ગ્રુપ ફોટો લઈએ.